અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ધોધમાર વરસાદનું ફરીથી આગમન થયું છે। અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા પર ધોધમાર વરસાદ વરસ્યો છે। તો અનેક જગ્યાએ આ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે। તો વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા પર ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે, ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો વિજય 4 રસ્તા આ સાથે જ અંજલિ 4 રસ્તા પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તો અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ફરીથી પાણી થયા છે। તો વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા પર ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદનું ફરી એકવાર આગમન થયું છે, ત્યારે અનેક વિસ્તારો ધોધમાર વરસાદમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા પર ધોધમાર વરસાદ વરસ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ફરી એકવાર મેઘરાજાએ આગમન કર્યું છે। મેમનગર, નવરંગપુરા, નારણપુરામાં વરસાદ વરસ્યો છે। આ સાથે વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા પર પણ વરસાદ વરસ્યો છે। તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો અમદાવાદમાં ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ફરીથી રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મેમનગર, વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા, નારણપુરા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસવાને કારણે રોડ રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે, ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે જનજીવન પર પણ ફરીથી અસર પહોંચી છે। તો વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા, નારણપુરા, મેમનગર જેવા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ક્યાંક ઘરોમાં તો ક્યાંક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો મેમનગર, નવરંગપુરા, નારણપુરા પણ વરસાદ વરસ્યો છે। વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ત્યારે અમદાવાદમાં વિરામ બાદ ફરીથી ધોધમાર વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે, ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે। તો ધોધમાર વરસાદ વરસવાને કારણે અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને ફરીથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો મેમનગર, નવરંગપુરા, વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા જેવા અનેક વિસ્તારોમાં અમદાવાદમાં ધોધમાર વરસાદનું ફરીથી આગમન થયું છે। ત્યારે વિરામ બાદ અમદાવાદમાં ફરીથી ધોધમાર વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં મેઘરાજાએ ફરીથી બેટિંગ શરૂ કરી છે, ત્યારે મેમનગર, નવરંગપુરા, નારણપુરા, વિજય 4 રસ્તા, અંજલિ 4 રસ્તા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ સાથે જ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે રોડ રસ્તા પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો વાહન ચાલકોને પણ પાણી ભરાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સમગ્ર મુદ્દે રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। શું છે વધુ અપડેટ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા 24 કલાકથી અમદાવાદની અંદર જે ઝરમર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે હાલમાં તો જો વાત કરવામાં આવે તો અમદાવાદના હાલમાં પણ જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી જે 24 કલાક છે, 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ છે, જેના પગલે હાલમાં જે અમદાવાદના જે પશ્ચિમ વિસ્તાર એટલે કહી શકાય કે વાડજ, ગોતા, નારણપુરા, ચાંદોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું આગમન છે તે આગમન થઈ ગયું છે। સાથે જ અમદાવાદના વિજય 4 રસ્તા, મેમનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કહી શકાય કે બાપુનગર, વટવા, નારોલ, નરોડા, જીઆઈડીસી સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ
છેલ્લા 24 કલાકની અંદર જે પાણી છે તે પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સમસ્યા પણ ઉદ્ભવી છે, પરંતુ હાલમાં તો 24 કલાક થઈ ગયા બાદ પણ પાણી છે તે પાણી ઉતર્યા નથી. પરંતુ જે પ્રમાણે હાલમાં તો વરસાદ છે તે વરસાદ ધીમી ગતિએ છે તે ધીમી ગતિએ વરસી રહ્યો છે, પરંતુ જો 4 કે 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે તે વરસાદ અમદાવાદમાં વરસી જાય તો ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે સમસ્યા યથાવત રહે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે અને જેના પગલે અમદાવાદના વિવિધ વિસ્તારો છે તે વિવિધ વિસ્તારોમાં વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો સાપુર, દરિયાપુર, કાલુપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ છે તે હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ જે પ્રમાણે હાલમાં તો આગામી 24 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અમદાવાદમાં આગામી 24 કલાકમાં પણ જે ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે, જેના પગલે શહેરીજનોને વગર કામ ના હોય તો બહાર ના નીકળવા માટે પણ અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથે જ જો વરસાદના પાણી ભરાઈ જાય તો પાણી ભરાઈ ગયેલી જગ્યાએ ના જવા માટે પણ તંત્ર દ્વારા અપીલ છે તે અપીલ કરવામાં આવી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર.